માળાજી ક્યારે ધરવી, તુલસીજી ક્યારે ધરવી, રાજભોગ ક્યારે સમર્પવો. તમારું જે નિજ મંદિર છે ત્યાંથી શૈયા મંદિર સુધી પેંડો આવા બિછાવવામાં વૈષ્ણવોએ ગદ્ય મંત્ર યાદ કરવા માટે શું કરવું જોઈએ? શ્રી દ્વારિકાધીશ કી જય. એપિસોડ્સ ઓફ ગ્રેસ સિઝન 2 એપિસોડ 3 જે ગત એપિસોડમાં આપ લોકોએ શૃંગાર માટે ઘણી બધી જાણકારી અને માહિતી પ્રાપ્ત કરી હતી, એને જ સંલગ્ન આ એપિસોડ છે. બિરાજમાન શ્રી આચાર્યને આપણે દંડ પ્રણામ કરીએ. દંડ પ્રણામ પ્રભુ. નમસ્કાર શાસ્ત્રીજી. ગત એપિસોડમાં આપશ્રીએ શૃંગાર પ્રત્યે ઘણી બધી સમજણ આપી. શૃંગાર ટુ રાજભોગનો જે ટ્રાન્ઝિશન ફેઝ હોય એ સમયમાં શું ક્રમ, ઠાકોરજીને શૃંગાર કર્યા પછી માળાજી ક્યારે ધરવી, તુલસીજી ક્યારે ધરવી, રાજભોગ ક્યારે સમર્પવો, એની જો વિસ્તારમાં આપશ્રી અન્ડરસ્ટેન્ડિંગ આપી શકો તો વધારે સારું રહેશે. શૃંગાર આપણે ત્યાં ક્રમ એવો છે કે જ્યારે શૃંગારના વેણુજી ધરીએ અને આરસી બતાવીએ એના પછી આપણે ઠાકોરજીની માલાજી વડી કરી લેવામાં આવે. માલાજી વડી કરી અને પછી રાજભોગની તૈયારી શરૂ કરી દેવાની અને ચોકી પર ભોગ સાજી અને પછી ઠાકોરજીને ચરણારીંદમાં તુલસીજી સમર્પવામાં આવે. હવે તુલસીજી અને માળાજી બંને સાથે કેમ ન રહે રાજભોગમાં? કેમ કે રાજભોગ એ સ્વામિનીજીની ભાવનાથી આવે અને માળાજી એ વ્રજભક્તોની ભાવનાથી આવે. તો વ્રજભક્તો અને સ્વામિનીજી બંને ઠાકોરજી જોડે એક સાથે ન બિરાજે, કે સ્વામિનીજી એક સાથે ઠાકોરજી સાથે બિરાજે કે વ્રજભક્તો બિરાજે. તો એટલા માટે આપણે ત્યાં માલાજી વડી કરી લેવામાં આવે અને સ્વામિનીજીના શ્રીઅંગની સુગંધ એટલે તુલસીજી, એટલે ઠાકોરજીને ચરણારીંદમાં તુલસીજી સમર્પવામાં આવે. અને તુલસીજી સમર્પીએ ત્યારે એક નિયમ છે કે હાથમાં તુલસીજી લઈ ગદ્ય મંત્રનું ઉચ્ચારણ કરી અને પછી એ તુલસીજી ઠાકોરજીના ચરણારીંદમાં પધરાવવા જોઈએ. અને વિશેષ ધ્યાન રાખવું કે એ તુલસી પત્ર નહીં, તુલસી દલ હોય. હવે આ બંને વચ્ચેનો અંતર આપણે સમજીએ. તુલસી દલ એટલે શું? કે એક દાંડીમાંથી બે તુલસીના પત્તા બહાર નીકળતા હોય એને તુલસી દલ કહેવાય. અને તુલસી પત્ર એટલે તુલસીનું પત્તું, એક પત્તું. દલ શું કામ સમર્પીએ ચરણારીંદમાં? કે હે પ્રભુ, હું ગદ્ય મંત્રનું ઉચ્ચારણ કરીએ કે હે પ્રભુ, જે બી છે બધું આપનું છે, હું આપના શરણમાં છું, આપનો દાસ છું. તો મારું આ સ્વરૂપ એક એ તુલસીનું પત્તું અને બીજું જે તુલસીનું પત્તું છે એ મારું લીલાનું સ્વરૂપ, એ બંને હું આપના ચરણારીંદમાં સમર્પિત કરું છું. એટલે ચરણારીંદમાં તુલસી સમર્પ્યા વખતે આપણે ગદ્ય મંત્ર બોલીને દલ સમર્પિત કરીએ છીએ. અને પછી બધું જ ભોગ સાજીએ. હું નવનીત પ્રિયાજીનો વિશેષ ક્રમ કહું છું આપણા ઘરનો, કે આપણી જમણી તરફ એટલે ઠાકોરજીની ડાબી તરફ, લેફ્ટ સાઈડ, બધું જ દૂધગર અને અંસખડી આવે. આપણા ઘરમાં પ્રભુ સન્મુખ ઠાકોરજીની સામે દૂધગર અને અંસખડીની મેંડ એક છે. મેંડ એટલે જેમ અમુક ઘરોમાં દૂધગર અલગ ધરાય અને અંસખડી અલગ ધરાય, વચ્ચે જે બોર્ડર હોય એને મેંડ કહેવાય, કે અંસખડી દૂધગર મિક્સ ના થઈ જાય. આપણે ત્યાં મિક્સ થાય તો એમાં કોઈ વાંધો નથી. ઠાકોરજીની સામે સન્મુખ. પછી જેમ ઠાકોરજીથી દૂર આવે કે ઠાકોરજીની સન્મુખ ન હોય ત્યારે પાછી મેંડ અલગ થઈ જાય. જ્યાર સુધી સામગ્રી ઠાકોરજી સામે બિરાજતી હોય ત્યાર સુધી દૂધગર અંસખડી એક હોય. જે એક બહુ ફંડામેન્ટલ ક્વેશ્ચન છે. દૂધઘર, સખડી અને અનસખડી આ વારંવાર પ્રણાલીમાં તો આવતું હોય, પણ વૈષ્ણવને કદાચ એની અન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય કે આ ત્રણનો અર્થ શું છે. તો એક એનો બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપણે દઈએ જી. અને ત્યારબાદ આ ક્રમ ફરી એકવાર સમજાવે તો વધારે સાનુકૂળ રહેશે. દૂધગર એટલે જે બી વસ્તુ દૂધથી બની હોય, દૂધથી સિદ્ધ થાય, ઘીથી સિદ્ધ થાય, કે પછી જે કાચી, જેમ આપણે ફળ હોય કે સૂકો મેવો હોય કે ઘી હોય, બુરું હોય, માખણ હોય, આ બધું દૂધગરમાં આવે. અનસખડીમાં કોઈ બી અમુક લોટની વસ્તુ જેમાં આપણે એને મીઠી એટલે એમાં સાકર કે ચાસણી પવાવીએ, જેમ ઠોર છે કે જેમ બેસન હોય એનો મોહનથાળ થાય, બેસનની બુંદી થાય, જેમ આજે ચણાનો લોટ હોય એનો છે કે મેંદાનું કંઈ બી થાય કે ઘઉંનું અમુક વસ્તુ, એ બધી અંસખડીમાં આવે. અને કોઈ બી શાક હોય કે કોઈ બી ટોકરી હોય એમાં યદી તમે લૂણ ઉપર ચૂલા પર નાખી દો તો એ સખડી થઈ જાય, અને ઉતારીને નાખો તો અનસખડી થાય. અને અંસખડીની જે ટોકરી હોય એનો વઘાર ઘીમાં લાગે અને સખડીનો એમાં તેલમાં લાગે. તો સખડીમાં
પાણી, તેલ અને મીઠું 3 ભેગું થાય. હા, એ સખડી થાય. અને અનસખડીમાં ધારો કે સેવ છે, તો સેવ અગર ઘીમાં તળવાની કે તેલમાં તળવાની? ઘીમાં તળી બંનેમાં શકો. ઘીમાં તળો તો અનસકડી થાય અને તેલમાં તળો તો સકડી થાય. પરફેક્ટ. અને એવી જ રીતે પાપડ હોય તો પાપડ જનરલી નારિયેળ પાણીથી બને અને એ તેલમાં તળાય, તો એ સકડી કહેવાય. પાપડ આપણે તો સખડીમાં જ આવે છે. અગર અનસકડીનો ક્રમ જોઈએ તો સુવાળીનો ક્રમ હોય. સુવાળીનો ક્રમ આપણે વિશેષ ના સમજીએ કે બહુ કોમ્પ્લિકેટેડ છે, તો એટલે એ જીરાનો એમાં છોંક લાગે, એ બધી વસ્તુ સુવાળી બહુ વિશેષ ક્રમ છે. પાપડ જે આપણે છે એ સખડીમાં જ આવે છે. પણ મેન આમાં ગેમ કરી જાય છે મીઠું, એટલે લૂણ. જો મીઠું હોય તો એ સકડી. ના, મીઠું અગર લૂણ હોય એ તમે ચૂલા પર નાખી દો કે ગેસ ઉપર સામગ્રી હોય હા, એની પર મીઠું નાખી દો તો સકડી થઈ જાય. બરાબર. અને નીચે ઉતારીને નાખો લૂણ તો અનસકડી થાય. ઓકે, ધારો કે કોઈ સામગ્રી એવી છે જે ચૂલા પરથી ઉતારી દઈએ અને પછી ઉપરથી ભભરાવવામાં આવે કે પધરાવવામાં આવે, તો એ અનસકડીમાં હજી ગણાય છે. ઓકે, આઈ થિંક આ બહુ મોટી ક્લેરિટીની જરૂરત છે વૈષ્ણવને. અને પણ એમાં ઘી તેલના વઘારનું ધ્યાન રાખવાનું. ઓફકોર્સ, તેલ હોય એ સકડી, ઘી હોય એ અનસકડી, એ બહુ ક્લિયર છે અહીંયા. અને જ્યાં પાણીનો ઉપયોગ થઈ જાય એ પાછું મોસ્ટલી સકડીમાં જતું હોય. અમુક ટોકરીઓ જલનો ઉપયોગ થાય અનસકડીમાં રહેતી હોય છે. બરાબર. આના પર જે વિસ્તારપૂર્વક આપશે એક મોટો વિડીયો બનાવવો જોઈએ, કારણ કે નેક્સ્ટ જનરેશનને આ કોઈ વસ્તુની સમજણ નથી. એ લોકો દૂધઘરની અનસકડીની સામગ્રી બધી એક જ ચૂલા પર બનાવી દેતા હોય છે અને ધરી દેતા હોય છે એ લોકોને. અને પ્રાય પેલા વૈષ્ણવના ઘરમાં તો દૂધઘરનો ચૂલો અલગ રહેતો હતો, સકડી અનસકડીનો ચૂલો અલગ રહેતો હતો. તો એ અન્ડરસ્ટેન્ડિંગ પણ હવે ધીરે ધીરે જઈને જતી રહી છે. તો જે આપશ્રી કહી રહ્યા હતા કે ઠાકોરજીની ડાબી અને જમણી બાજુ, તો એ ક્રમ ફરી એકવાર આપશ્રી સમજાવી શકે કે દૂધઘર ક્યાં આવે, સકડી ક્યાં આવે અને અનસકડી ક્યાં આવે? આપણે ત્યાં અનસકડી અને દૂધઘર એક સાથે આવે છે, જે પ્રભુના લેફ્ટ સાઈડમાં એટલે આપણી રાઈટ સાઈડમાં હોય, અને સકડી હોય પ્રભુની એક્ઝેક્ટ સન્મુખમાં. દૂધઘર અને અનસકડીમાં શું આવે કે શ્રીખંડ છે, ખીર છે, દૂધ છે, દહીં છે, મઠો છે, છાશ છે, રાયતું છે, પછી ચટણી છે, પછી આપણે ત્યાં લીંબુ બી આવે ઠાકોરજીને, નમકની કટોરી બી આવે છે. અત્યારે ગરમીના દિવસો ચાલે છે તો આંબાનો પણો આવે, આંબાનો રસ આવે, એક અમૃતા ફજીતા કરીને બી આવે. એમાં અમૃતા એવું હોય કે રસ હોય આંબાનો, એમાં દહીં પધરામાં આવે ને એમાં જીરાનો છોંક લાગે, એને અમૃતો કહેવાય. ફજીતો એટલે એ જે રસ હોય એમાં લવિંગનો વઘાર કરે એટલે ફજીતો થાય. પછી અમૃતો ફજીતો, પછી લૂંજી આવે ઠાકોરજીને, કાચા કેરીની હોય છે. પછી આંબાના ટૂંક આવે, પછી મેદાપુરી આવે, મેંદાની પૂરી હોય, પછી ખરખરી ખાસાપુરી, આ બધું એ મેંદાનું કે ઘઉંનું હોય પણ થોડુંક સોલિડ ફોર્મમાં હોય. પછી જે દિવસનો વારો હોય એ આવે. જે વારો લાસ્ટ પોડકાસ્ટમાં પૂછ્યો તો વારો શું છે, આપશ્રી પ્લીઝ આજે ખુલાસો કરી દો, વારો એક્ઝેક્ટલી શું હોય? વારો એટલે અમુક દિવસે અમુક સામગ્રી ઠાકોરજીને આખો દિવસ આવે, જે મંગલભોગમાં બી આવે, શૃંગારભોગમાં બી આવે, રાજભોગમાં બી આવે, પછી શયનભોગમાં બી આવે. આખો દિવસ એક સામગ્રી ફિક્સ્ડ હોય જેના બે નંગ ઠાકોરજીને આવતા હોય એને વારો કહેવાય. જેમ આપણે ત્યાં બાળકોનો ઉત્સવ હોય તો બુંદી જલેબીનો વારો આવે, એટલે આખો દિવસ બુંદી જલેબી ઠાકોરજીને કંઈક ને કંઈક સાઈડમાં આવે જ. એ આખા જેમ શીતકાલ હોય એમાં અલગ અલગ વારા બદલાતા જાય. ઘેવરનો વારો હોય તો આખો દિવસ ઘેવર આવે ઠાકોરજીનો, કોઈ દિવસ બાબરનો વારો હોય તો આખો દિવસ બાબર આવે. એમ અલગ અલગ વારો એને કહેવાય કે જે પ્રભુ નિત્ય આખો દિવસ એ વસ્તુ નિત્ય હરેક સમયમાં આરોગ્ય. ઓકે, તો વારાની સામગ્રી આરોગ્ય, અને આપશ્રી પ્રકાર કહી રહ્યા હતા કે બીજી કઈ અનસકડીની સામગ્રી આવતી હોય? દહીં આવે, પછી રાયતું આવી જાય, કાચું હોય એ આવે, અલગ અલગ ભિન્ન પ્રકારના. સખડીમાં મુખ્ય વચ્ચે સખડીનો એટલે ભાતનો થાળ આવે, એની પર ઘીની કટોરી, અને દરરોજ કોળ સાણવાનો આવે. કોળ સાણવાનો એટલે દાળ ભાત મિક્સ કરી એમાં ઘી પધરાવવાનું. આપણે દાળ ભાત ખાઈએ ઠાકોરજીને ઓરગાવવાનો આવે. બાજુમાં એક જલની પ્યાલી રાખવી બહુ ઇમ્પોર્ટન્ટ છે, અનિવાર્ય છે, કે ભૂલથી કઈ સામગ્રી ગરમ રહી ગઈ હોય, ઠાકોરજીને શ્રેષ્ઠમાં ગરમ લાગે તરત એ જલમાં ડૂબોડી દે હાથ. એટલે આપણે તો એક એક ક્ષણમાં પ્રભુના સુખનો વિચાર છે
કે એક થોડુંક બી ઠાકોરજીને ગરમ લાગે તો તરત ઠાકોરજી જલમાં હાથ બોળી નાખે. એટલે ઠાકોરજી યશોદાજીને બી કહે છે કે ભોગ શ્રૃંગાર યશોદા અહીંયા વિઠ્ઠલના હાથ કે હાથ કવા આવે, કે મને આપના કરતાં બી વિશેષ આનંદ ગુસાઈજીના શ્રેયસથી સેવામાં આવે છે, કે તાતે સદા હું વહાં રહેતો હું, કે એટલા માટે હું ત્યાં જ રહું છું, કે તું ડર માખણ દૂધ છુપાવે, કે તમે તો બધું છુપાવો છો, એ તો મને બધું આપે છે. એટલે ઠાકોરજી પોતે યશોદાજીને વિનંતી કરે છે કે મને આપનાથી વધારે આનંદ શ્રી ગુસાઈજીના કરી આપે છે. એક નાની નાની વસ્તુનું શ્રી ગુસાઈજી ધ્યાન રાખ્યું છે. પછી સખડીમાં આપણે દાલ આવે, કઢી આવે, ટોકરી આવે, ભરમું આવે, રોટી આવે, બાટી આવે, અલગ અલગ વિવિધ પ્રકારનું. અને ઋતુ અનુસાર આમાં ચેન્જીસ આવતા હોય. હવે જેમ ઉષ્ણકાલનો ક્રમ છે, જેમ નરસિંહ જયંતિ ગઈ એમાં હવે કઢીની જગ્યાએ ઠાકોરજીને ચંદ્રરસ આવે એટલે વ્હાઈટ કઢી, એમ અલગ અલગ. પછી અડબંગો આવે એટલે ખાટી કેરીની છાશ, જેને આપણે કહીએ. મારા માટે પણ નવું છે. ખાટી કેરીની છાશ એટલે ખાટી કેરી હોય ને એનું રસ કાઢીને એની આખી એમાં વઘાર લાગે ને એને અડબંગો કહેવાય. ઓકે, એવું ઠાકોરજીને આવે. સરસ. ગોળેલો સત્વો આવે. એક વસ્તુ ધ્યાન રાખજો કે સત્વામાં યદી જલ પડી જાય કે જલનો છીટ બી લાગી જાય તો એ સખડી થઈ જાય છે. એનું ખાસ ધ્યાન રાખવું. એક બેઝિક થાળ અગર વૈષ્ણવે સાજવાનો હોય તો એમાં રોટલી ક્યાં, શાક ક્યાં, દાળ ક્યાં, ભાત ક્યાં, એને શું કરવું જોઈએ? ઠાકોરજી મુખ્ય તો ભાતનો જ થાળ અરોગે, રોટલી તો બાજુમાં આવે. થાળમાં આપણે રોટી ન મૂકવાની, ન પધરાવવાની હોય. વચ્ચે ભાતનો થાળ, સૌથી આગળ જલની કટોરી, પછી દાળ, મગ, કઢી, આમ જેમ ધરતા હોય એમ આખા ગોળ આસમાં શિંગાર ભોગ સાજવામાં આવે. સરસ. અને રાજભોગ ધરતી વખતે ઠાકોરજીને કઈ વિનંતી કરવાની? એમ તો વિશેષ ઘણી બધી સંસ્કૃતમાં વિનંતી છે, પણ એક કેવલ એટલી વિનંતી કરી શકો કે બધા જ વ્રજભક્તોની આડીથી સામગ્રી સિદ્ધ કરી છે. શ્રી આચાર્ય ચરણ, શ્રી ગોપીનાથજી, શ્રી ગોસાઈજી 7 બાળકોની આડેથી બી સામગ્રી સિદ્ધ કરી છે. આપ કૃપા કરી ન રોકજો. સરસ. આપ એકદમ બેઝિક કાનીનો પ્રકાર આવું વિનંતી આવી કરી જાય શકીએ. છે. અને તુલસી પત્ર જે હોય એ આમાં દલ લેવાનું, સિંગલ લેવાનું અને ક્યાં ધરવાનું? અને જ્યારે તમે ભોગ સાજી દો પછી તુલસીના એક એક પત્તા તોડી પત્ર અને એક એક સામગ્રીમાં પંચાક્ષર મંત્ર બોલીને પધરાવવા જોઈએ. હરેક સામગ્રીમાં કેવલ એક જલની કટોરીમાં, જલની જે પ્યાલી છે એમાં ના આવે, અને એક જે કોર સાણેલો હોય, જે આપણે દાળ ભાત મળાવેલું હોય એમાં તુલસીજી ના આવે, અને ઘીની કટોરીમાં તુલસીજી ના આવે, બાકી બધામાં તુલસીજી આવે. સરસ. રાજભોગ ધરાવવાનો જે ક્રમ હોય એમાં કેટલો સમય વૈષ્ણવે સાચવવાનો? રાજભોગ ધરાવો એની પહેલાં એક વસ્તુ ધ્યાન રાખજો કે ક્યારે બી કોઈ ભોગ ધરાવો ત્યારે જારીજીનો નાલવો ખોલી દેવાનો. એટલે જે જારીજીને આગળ નાલવો હોય આપણે એવી રીતે જારીજી સમારીએ કે બંધ હોય, પણ જે ભોગ આવે ત્યારે ખુલી જાય. અને રાજભોગનો જે સમય છે એ ઘર પર ડિપેન્ડ કરે છે. એમ આપણે ત્યાં તો 48 મિનિટ એટલે 2 ઘડીનો સમય છે. ઘણી જગ્યાએ 1 ઘડીનો બી સમય રાખતા હોય છે ઘણા. સરસ. 24 મિનિટનો. એક બ્રહ્મસંવત મંત્રનો ઉચ્ચારણ જે આપશે કહ્યું હતું કે ગદ્ય મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. હવે ઘણા વૈષ્ણવોને ગદ્ય મંત્ર યાદ ન હોય તો એ લોકો ભાવાર્થ કરતા હોય છે. તો આવા વૈષ્ણવોએ ગદ્ય મંત્ર યાદ કરવા માટે શું કરવું જોઈએ? હું તો કહું કે ગદ્ય મંત્ર યાદ ન હોય તો બહુ ખરાબ વસ્તુ કહેવાય. કેમકે ગદ્ય મંત્ર એ વસ્તુ છે જે આપણો પુષ્ટિમાર્ગનું મૂળ છે. આજે એવી પરિસ્થિતિ થાય છે કે ગદ્ય મંત્ર બી વૈષ્ણવને યાદ નથી તો વૈષ્ણવ વિચારે કે શું પરિસ્થિતિ થઈ ગઈ છે. જ્યારે આપણને એ જ નથી ખબર કે આપણું મૂળ મંત્ર શું છે, અને આપણે પ્રભુ સામે જ્યાં ગદ્ય મંત્ર બોલવાનું હોય ત્યાં જઈને હજારો વર્ષ સુધી વિખૂટા પડે એમ વિનંતી કરીએ તો આ કઈ રીત નથી બનતી વૈષ્ણવ. તો વૈષ્ણવોએ પોતાના ગુરુ ઘર પાછા જવું જોઈએ. ગુરુ પાસે જઈને એમને વિનંતી કરવી જોઈએ કે આપ મને પુનઃ શ્રવણ કરાવો, ને 100% બધા જ વલ્લભકુલ બાળકો પુનઃ શ્રવણ કરાવે. વૈષ્ણવોએ ખાસ કરવાની જરૂરત છે, કારણ કે બધા જ ગુજરાતીમાં રહેલી કાની જ વિનિયોગ કરી લે છે ગદ્ય મંત્રના સબસ્ટિટ્યુટ તરીકે. અને સંસ્કૃતનું જ ગદ્ય મંત્રનું એ તુલસીજી હાથમાં લઈને ઉચ્ચારણ થવું જોઈએ. વૈષ્ણવોએ વિશેષ કરીને આ વસ્તુનું ધ્યાન રાખવાની જરૂરત છે કે ગદ્ય મંત્રને પુનઃ પોતાના ગુરુઘર પાસે જઈને એને શીખીને એની ઉચ્ચારણ પદ્ધતિ જાણીને અને જેવી રીતે આચાર્ય ચરણની આજ્ઞા છે એનું પાલન કરીને આ મંત્રનો વિનિયોગ આપણે સેવામાં કરવો જોઈએ. હવે જ્યારે રાજભોગ ઠાકોરજીને સમર્પ્યો છે અને ટેરા આવશે
અને જેમ આપશે કહ્યું માળાજી નહીં ધરેલી હોય, તુલસીજી સમર્પેલા હશે, તુલસી દલ ઠાકોરજીના શ્રીચરણમાં હશે, થાળી સાજવામાં આવશે, અનસખડી અને સખડી અલગ રીતે મેનમાં પધરાવવામાં આવશે અને ત્યારબાદ તુલસી પત્ર ધરવામાં આવશે, કાની કરવામાં આવશે, ટેરો કરીને વૈષ્ણવ બહાર આવશે. વૈષ્ણવે ત્યારે આગળની કઈ સેવાની તૈયારી કરવી જોઈએ? રાજભોગ પછી તો વિશેષ તો કીર્તન કરવા જોઈએ. 2 કીર્તન આપણે ત્યાં થાય છે. રાજભોગ આવવાના, રાજભોગ ધરવાના જે કીર્તન હોય છે 2 કીર્તન થાય છે. પછી વૈષ્ણવ અનવસરની તૈયારી કરવી જોઈએ. અનવસરમાં શું થાય કે તમારો જે નિજ મંદિર છે ત્યાંથી શૈયા મંદિર સુધી પેંડો બિછાવવામાં. પેંડો એટલે દૂધગઢનો પેંડો નહીં. દૂધગઢનો પેંડો આપણે ખોટું સમજીએ. એક ગાદીની લાંબી પટ્ટી હોય જેની પર સફેદ વસ્ત્ર બિછાવીએ, એ ઠાકોરજીને ચાલવાનો માર્ગ હોય એટલે એને પેંડો કહીએ. તો નિજ મંદિરથી શૈયા મંદિર સુધી પેંડો બિછાવવામાં આવે તો એની તૈયારી કરી રાખવી જોઈએ પહેલાંથી. બીજું, જે ઠાકોરજીને અનવસરમાં જે બંટાજી આવે એ બંટાજી ભરી લેવાના અને એમ કરીને તૈયારી રાખવી જોઈએ. પછી 48 મિનિટ થાય કે 24 મિનિટ થાય, ટેરા ખોલી બધું ભોગ સરાવી, નીચે મંદિર વસ્ત્ર કરી, ઠાકોરજીને આચમન કરાવી, એટલે શ્રેષ્ઠ ખાસા કરાવી, મુખવસ્ત્ર કરાવી, પછી ઠાકોરજીને બીરીએ રોગાવવામાં આવે છે. બીરીએ રોગાવી માલાજી ધરવાની, પુનઃ વેણુજી ધરાવીને આરસી દેખાડવાની અને આરતીનો ક્રમ વિધિ ગુરુગઢથી પ્રાપ્ત થઈ હોય આજ્ઞા તો આરતી કરવાની અને પુનઃ માલાજી વળી થાય અને ઠાકોરજીનો અનુસર થઈ જાય. આમાં વેત્ર ધરવાના નહીં ધરવાના? હા, રાજભોગમાં વેત્ર આવે. રાજભોગમાં વેત્ર આવે. અને વિશેષણ ઘણા વૈષ્ણવને રાજભોગનો દર્શનનો આગ્રહ હોય તો શૃંગારથી ડિફરન્ટ હોય છે આ દર્શન, કારણ કે વિશેષ કરીને ખીલોના ઇત્યાદિ ધરાવવામાં આવે છે. તો એની અન્ડરસ્ટેન્ડિંગ અગર વૈષ્ણવને મળી શકે કે શું હોય, કેવી રીતે ધરવામાં આવે, કેવી રીતે સાજવામાં આવે. તો આપણે ત્યાં પ્રભુને ખંડ પહેલાં સાજવામાં આવે છે. 2 દાદરા જેવું હોય, એની પર ખીલો ના હોય, એની નીચે પાટ પર અલગ અલગ સાત સમાજ લાગે છે. ચોપટ છે, શતરંજ છે, અલગ અલગ. એની પર જ ગેંદ એટલે છડી એટલે છડી હોય અને ગેંદ તે પધરાવવામાં આવે. એની આગળ ચોકી હોય નાનકડી એવી. આ હિસાબે પ્રભુના રાજભોગ દર્શનમાં ખીલોના સાજવામાં આવે છે. હવે જે ખંડ હોય એ ખંડમાં ફર્સ્ટ ફ્લોર પહેલો જે દાદરો હોય એમાં કયો ખીલો ના આવે જનરલી? વિશેષ એમ તો ગાય આવે છે. પહેલું ખીલોનું ઠાકોરજીનું ગાય આવે. બીજું તમે વિશેષ કંઈ એવી રાખી શકો. ખાલી હાથી અને સિંહ એ બીજા દાદરા પર કે ચોકી પાટ પર આવવા જોઈએ. ઓકે, તો વૈષ્ણવો જે પક્ષી એટલે કે પોપટ અને મોર ધરતા હોય એ ક્યાં આવવા જોઈએ? ચાલે, કોઈ બી દાદરા પર ચાલે. કોઈ બી દાદરા પર ચાલે. અને જનરલી વૈષ્ણવો હાથી, ઘોડો અને સિંહ 3 ધરતા હોય એ ક્યાં ધરવા જોઈએ? એ બીજા દાદરા પર, બીજા ખંડ, નીચેનું ખંડ હોય ને એની પર. બરાબર. આના સિવાય કોઈ અન્ય પ્રાણીઓની કે પક્ષીઓની આજ્ઞા કે હંસ છે કે મરકટ છે, તે એવા કોઈ અન્ય કોઈ ધરી શકાય? ઠાકોરજીને મરકટ આવે છે, એટલે મરકટ એટલે વાંદરો આવે છે, ખીલોનામાં આવે છે. હંસ બી આવી શકે છે, બતક બી આવી શકે, બધું જ પ્રાય બધા જ આવી શકે, એટલે શ્વાન છોડીને. શ્વાન છોડીને આવી શકે. બરાબર. અમે શ્વાન તો લોકોએ ઘરે પાડવાનું શરૂ કર્યા હતા. અને આપશ્રીએ ચોપટ ઇત્યાદિનો ઉલ્લેખ કર્યો, તો આમાં પણ વેરિએશન્સ હોય છે. શું હોય એક્ઝેક્ટલી? ચોપટ જનરલી લોકો એને લૂડો કહેતા હોય. ચોપાટ એક આપણું ભારતીય જ ખેલ છે, પણ એ પુરાનું છે. લૂડોથી સમવટ સિમિલર છે, પણ એક્ઝેક્ટલી લૂડો નથી. તો ચોપટ જે છે એ આપણે કુલ્હેમાં, પાગમાં, ટોપીમાં, આ 3 જગ્યાએ 3 શૃંગારમાં આપણે ચોપટ આવે છે. પછી આપશ્રીએ શતરંજ કીધું. શતરંજ એક્ઝેક્ટલી શું હોય? શતરંજ હંમેશા ગોળ પાગમાં હંમેશા આપણે શતરંજ આવે. અને બીજું, આસોની નવરાત્રિ જેની પાંચમ હોય, જેને આપણે નવરાત્રિની 5મો દિવસ હોય, પાંચમથી લઈને દશેરા સુધી ઠાકોરજીને જે બી વસ્ત્ર શૃંગાર કંઈ બી હોય, પણ એ દિવસે ઠાકોરજીને એ દિવસો દરમિયાન ઠાકોરજી શતરંજ જ આવે. શતરંજ જ આવે. પછી ઠાકોરજીને આવે વાઘ બકરી બી બહુ સરસ ખેલ છે. એ આવે ઠાકોરજીને જ્યારે ફેંટો હોય, ટીપારો હોય કે ધુમાલો હોય. ઠાકોરજીને સહેરામાં રાગ રાગીની આવે, એટલે ચોપટ જ હોય, પણ એ ચોપટના જે પાસા હોય એની જગ્યાએ જે ગોપીજનો વાદ્ય વગાડતા હોય એ હોય.
એને રાગરાગીની. મુકુટ હોય ત્યારે ઠાકોરજીને મોર આવે. એ બી ચોપટ જ હોય, પણ ચોપાટમાં જે પાસા હોય એ મોરના આકારના હોય, એ મોર આવે. અને દાનના દિવસોમાં ગોપીઓ દાનની હંડી જોડે આવે. સરસ. એટલે આ બધા વેરિએશન્સ છે. ઠાકોરજીની લીલા અનુસાર ચોપડમાં ચેન્જીસ આવવાની સ્ટાર્ટ થાય છે. સરસ. અને પાટ ઉપર ગાદીજી પધરાવવાની હોય. ના, આપણા ઘરમાં પાટ ઉપર ગાદીજી પધરાવવાનો ક્રમ નથી. અમુક ઘરોમાં જરૂરથી ક્રમ છે. સરસ. તો જે બી જેના ગુરુઘર હોય એ હિસાબે પૂછી શકો છો. અનુસાર કોઈ ક્રમ સાચવવાનો હોય તો ઉષ્ણકાલમાં શું કરવું જોઈએ, વર્ષામાં શું કરવું જોઈએ, શીતકાલમાં શું કરવું જોઈએ? જો ઉષ્ણકાલમાં આપણે ઠાકોરજી સન્મુખ ગુલાબદાની આવે છે અને ચંદનની બરણી આવે છે. ચંદનની બરણી એટલે એક નાનકડું એવું કટોરા જેવું હોય જેનું ઢાંકણું હોય, એની અંદર ચંદન ભરી દેવામાં આવે અને એ ઠાકોરજીની સામે બિરાજે. ગુલાબદાની એટલે આ મુખવાળી ઉપર આ મુખ હોય અને એમાં નાના નાના કાણા હોય જેમાં આપણું ગુલાબ જલ ભરેલું હોય, એનાથી ઠાકોરજી પર છિટકાવ થાય. શીતકાલમાં વસ્તુ ના આવે. ફૂલ મંડલી ક્યારે ધરવી જોઈએ? ફૂલ મંડલી કેવલ ઉષ્ણકાલમાં જ ક્રમ છે. પછી શીતકાલમાં જ્યારથી દેવપ્રબોધની જાય એટલે પછી ફૂલનો ક્રમ બંધ થઈ જાય. પછી વિશેષતઃ કોઈના બંગલા હોય તો તેજાના હોય કે કેસરના બંગલા આ પ્રકારના થાય. સરસ. અને રાજભોગમાં દર્શનના સમયે કેટલા કીર્તનો ગાવા જોઈએ? રાજભોગ સન્મુખમાં એમ તો એક કીર્તન ગાયા પછી બીજા કીર્તનમાં આરતી થાય છે. તો એ હિસાબે 2 કીર્તનનું ગાન કરો વિશેષ, અને પછી અનુસરના ટેરા લઈ લેવા જોઈએ. માલાજી વડી કરી અનુસરના ટેરા લઈ લેવા જોઈએ. સરસ. અને જે વૈષ્ણવોને ત્યાં કેવલ રાજભોગ પર્યંત ક્રમ હોય એ વૈષ્ણવે પછી શું કરવું જોઈએ? આવી પરિસ્થિતિ હોય કે આવી આજ્ઞા હોય તો પછી તમારે રાજભોગ જોડે જ શેનભોગ ધરી દેવા પડે, પછી ઠાકોરજીને પોઢાડી દેવા પડે શિંગારવાળા કરી. આ હતો શૃંગારથી લઈને રાજભોગ પર્યંતનો વિસ્તૃત ક્રમ. આપ લોકોને સેવા સંબંધી કોઈ પ્રશ્ન હોય તો આપ લોકો કમેન્ટ્સમાં લખી શકો છો. આચાર્ય ચરણ પોતાની સમય સાનુકૂળતા અનુસાર એ પ્રશ્નોના ઉત્તર આવતા એપિસોડમાં આપશે. અહીંયા વાણીને વિરામ આપીએ છીએ.